why I am related, how I am related, and for what reason I was in relationship, and what do I mean with relationship. સાચું કહું, સંબંધો અંગે કશી જ સમજ પડતી નથી. બહુ ગૂંચવે છે, મૂંઝાઈ જવાય છે. આઈ એમ રિયલી કન્ફ્યુઝડ. Why people are connected with me, and why I am connected with the people? No proper answer. લોકો મારી સાથે કેમ જોડાયા, મારા જીવનમાં કેમ આવ્યા, અને હું કેમ લોકો સાથે જોડાયો ને લોકોના જીવનમાં કેમ આવ્યા, કઈ સમજ પડતી નથી. હા, પણ એનું એનાલિસિસ જ્યારે કરું છું ત્યારે ખબર પડે છે કશું જ એમને બનતું નથી. કારણ વગર કશું નથી બનતું. આ કુદરતની રમત છે. આ અસ્તિત્વ મારી જોડે રમી રહ્યું છે. જે લોકો આવે છે અને કશુંક લઈને જતા રહે છે, દુઃખ ન કરતા. ખરેખર એમણે આપણી પાસેથી લેવાનું બાકી હતું જ. આગળ ક્યાંક જો જન્મો જન્મની પરંપરા હોય તો એમને લેવાનું વસૂલ કરવાનું બાકી છે. ઋણ હતું આપણા માથે, આપણે દેવું ચૂકવવાનું હતું. એ વખતે ભાગીને નીકળી ગયા, આપણે ચૂકવવાનું રહી ગયું. કર્મ થોડી છોડી દેશે સાહેબ. કર્મ તો ગમે ત્યારે, એક નહીં તો 100મા જન્મમાં તમને શોધી કાઢશે. એટલે એ આવી ગયા અને વસૂલ કરીને જતા રહ્યા. એવી રીતે આપણે, હું પણ કોઈના જીવનમાં પ્રવેશું છું ત્યારે કાં તો પ્રેમ લેવો છે, લાગણી લેવી છે, સહકાર લેવો છે, કશુંક મારે લેવાનું પહેલા રહી ગયું હશે. બસ એટલે લેવા માટે હું પણ એના જીવનમાં પ્રવેશ્યો. સાચે સચ આવું જ હોય છે. કોઈ લઈ જાય કે આપણે લઈ લઈએ તો બહુ દુઃખ એટલા માટે ન કરવું કે આ ઘટના પહેલેથી અસ્તિત્વએ નક્કી કરેલી છે. તે સિવાય તો આ પૃથ્વીના 800 કરોડની વસ્તી છે. એ બધા કેમ આપણા સંપર્કમાં નથી આવતા, અને આ લોકો જ આવ્યા? નહીં સાહેબ, આને ધર્મ શબ્દ આપે છે ઋણાનું બંધ. આ બંધન એટલા માટે થયું કે આપણે એ નહીં કે એને આપણને કશું ચૂકવવાનું બાકી હતું, અને માટે આપણા લોકો વચ્ચે એક બંધન, સંબંધ, રિલેશન્સ ઉભા થયા.